શું તમે મોરબીમાં આવેલા 750 વર્ષથી પણ વધારે જૂના મંદિર વિશે જાણો છો? ચાલો હું તમને જણાવું. મોરબીથી આશરે 6.5 કિલોમીટર દૂર સનાડા ગામ આવેલું છે. ત્યાં આવેલું શક્તિમાનું મંદિર આશરે 750 વર્ષ જૂનું છે. પહેલા અહીંયા માતાજીની નાની એવી ડેરી હતી, પણ હાલ સનાડા ગામના ઝાલા પરિવાર અને રાજવી પરિવાર દ્વારા ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. અહીંયા કાળભૈરવ, હડપાલ દાદા, મરમરા માતાજી અને હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. આ મંદિરમાં આવેલા કુવાનું પણ એક ઐતિહાસિક રહસ્ય રહેલું છે. 1980માં જ્યારે મોરબીમાં જળવનાર થયું હતું, ત્યારે મોરબી તેમજ આજુબાજુ ગામમાં પાણી પીવાની કોઈ વ્યવસ્થા ન હતી. ત્યારે આ કુવામાંથી પાણી ખેંચીને લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવ્યું હતું. અને એવું કહેવામાં આવે છે કે આ પાણી પીવાથી કોઈ પણ જાતનો રોગ થતો નથી અને ગામના દરેક લોકો આ કુવાનું જ પાણી પીવે છે. એવું કહેવામાં આવે છે કે કુવાનું પાણી આજ સુધી ખૂટ્યું નથી. અને મંદિરની બહાર પણ એક વાવ આવેલી છે. મંદિરના પરિસરમાં રહેવાની તથા જમવાની પણ સગવડ રહેલી છે. જમવાનો સમય સવારે 11:30 થી બપોરના 1 વાગ્યા સુધીનો રહેલો છે. આ મંદિર દરરોજ સવારે 5:30 વાગે ખુલે છે અને રાત્રે 10:30 સુધી ખુલ્લું રહે છે. મોરબી જિલ્લાના આવા જ વિડીયો જોવા માટે ફોલો કરો